સાવરકુંડલામાં શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત 8,000 મતદારોના નામ કમી કરવાના આરોપ સાથે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના નેતૃત્વમાં ધારાસભ્ય મહેશ કસવાલાના કાર્યાલયમાં પહોંચી ફૂલ અર્પણ કરી નવતર વિરોધ કરાયો। દુધાતે કાર્યાલયમાં હાજર લોકોને ફૂલ અર્પણ કરીને પ્રતિકાત્મક વિરોધ વ્યક્ત કર્યો। કોંગ્રેસે આ નામ કમી કરવાની કાર્યવાહીને લોકશાહી પર હુમલો ગણાવી। ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના નેતૃત્વમાં કોંગ્રેસ કાર્યકરોની રેલી પ્રાંત અધિકારીની કચેરી તરફ કૂચ કરી। રેલી દરમિયાન સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ નારેબાજી થઈ। પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને સમગ્ર પ્રક્રિયા પર રોક લગાવવા માંગ કરવામાં આવી। સાથે કમી કરાયેલા મતદારોના નામ પુનઃસ્થાપિત કરવાની પણ માંગ થઈ। प्रताप दुधाते प्रांत अधिकारी कचेरीનો घेराव કર્યો, જેના કારણે સ્થિતિ તંગ બની। સંભવિત અનિચ્છનીય ઘટનાને ટાળવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। બીજી તરફ કોંગ્રેસે ચેતવણી આપી કે જો મતદારોના નામ કમી કરવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થશે। અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મારફત કાર્યકરોને જ્યારે પણ મતદારોએ ડાયરેક્ટ પૂછ્યું તો એનું એવું કહેવાનું થયું છે કે આ ફોર્મ અમે ભર્યા નથી, તો સાઈનો પણ ડુપ્લિકેટ થઈ। એટલે ષડયંત્ર રચવામાં આવ્યું અને આ ષડયંત્રની અંદર વર્તમાન લોકશાહીની અંદર આ વિસ્તારના ધારાસભ્યો કે અન્ય આગેવાનો હોય એના મગજમાં એવું હોય કે લોકતંત્ર અમે ખતમ કરી દઈએ, તો એની ભૂલ ભરેલી વાત છે। 7 નંબરનું ફોર્મ કોણે ભર્યું, ક્યાંથી ભરાણું, એ આખો ડ્રાફ્ટ અમારી આરટીઆઈ મારફત, અમારા જાગૃત આગેવાનોની આરટીઆઈ મારફત આ બંચમાં બધું આવી ગયું। 8,069 ફોર્મ પણ મારા હાથમાં આવ્યા અને ભરનાર વ્યક્તિના નામ પણ મારા હાથમાં આવ્યા। સાથે સાથે ક્યાંથી ભરાણા એનો પણ આધાર આવ્યો અને અહીંયાથી પ્રાંત ઓફિસથી લઈ જિલ્લાનું તંત્ર દોડતું થયું કે જ્યાં સુધી આપણે સૌ સંગઠિત હશું, જ્યાં સુધી આપણે જાગૃત રહીશું, ત્યાં સુધી આ તાનાશાહોને આપણે ફાવા દેવાના નથી।